હું કરશું કે અમે વાત જોયામાં તો આખી રાત જતી રહી અને દારો ઉગી ગયો. અમે જે કરો ને તમારા હાથમાં છે મામા. મારાથી તો કોઈ થાય એવું નહીં હોય કણો. આ બાબુ બાટલી ની વાત જોયામાં તો ભૂસ્યા મરી ગયા. કાલ તો ભેગા થયા તા અને કે રાતે ભાત લઈને આવું છું. મણોજ ને ખાટી સાસ મોકલાવી હોત ને તો સારું હતું. અરે પેટમાં હમુરદું કશું નતું. સાસ તો સાસ પીને ઊંઘો જ ઘણી વાર પણ હને ઊંઘ આવે પૂછે હને ઊંઘ આવે. અરે ટાઈમ ભણા કોઈ ટેકો હાલવા આવતું નહીં. એ તો બધા ખાલી વાતો જ કરે છે. હું તો એમ કઉ છું આપણા પેટ માટે અમે વેઠ આપરસ કરવી પડશે. બોલવા વાળા તો બોલી જતા રે. ખાવા હાલવા કોઈ ના આવે કે કશું એ ના આવે અત્યારે. અને કાલ તો કેટલા તાકાત તોડી નાખતી એટલી તો વાતો કરતા હતા કે તમે તારા ચિંતા ના કરતા. હું આવી જાઉં છું હજી કે ટિફિન લઈને. એ કઈ ના આવે. યુવાના ઘેર ખાવાનો ટાઈમ નું ઠેકાણું ના આવે. આપડા ઓલે કોઈ ટિફિન લઈને આવે ખરા? આવે ખરા? અલે એના ઘેર શો બનાવવાનું તું ગમમાં ઓટોલો થોડી છે. પણ એ કઈ નહીં આવે. ભણા અમે શું કરશું અમે ગામમાં તો મોમો બરાબર ભરાઈ રહેશે. બાકી બીજો કોઈ ભરોણો હોત ને તો ઊંડા કુવામાં પડ્યો હોત ને તો તારા મામો બહાર કાઢી એવા છે. પણ પોતે સરપંચ જ કુવામાં પડે છે. ગામમાં કોઈ કાઢે એવો તમને લાગતો નહીં મામા. અત્યારે માણસો મતલબી થઈ ગયા છે. બીજાના વિશ્વાસી ભણા કશું કોમ થાય એવું નહીં. જે કરવું હોય ને અમે જાતે જ કરવું પડશે. હું તો એમ કઉ છું ના હોય તો જો પૈસા તો શું નહીં એટલે તારા ગમે તે રસ્તા ઘેર તો જવું જ પડશે. એને બીક લાગે છે તને? હમણાં ગામમાં પેલા ભાડી જોય તો પાછો હમણાં ડખો થઈને ઉભો રહ. અને તારા મોમો ભાડી જશે ને તું પકડે તો તારા મોમો સોરાવજે. પણ જો હું પકડાઈ ગયો ને તો ગામમાં કોઈની તાકાત નહીં. આ બાબુ બાટલી ખાલી વાતો જ કરે છે. એટલે ના હોય તો તારે ઘેર જવું પડશે. ના હોય તો તારી મમ્મી પાસેથી પૈસા લઈએ. એટલે ના હોય તો આ ગોમ છોડી અને બીજા ગોમ જતા રહીએ તો રોટલા ભેરા થઈએ. એ વાત સાચી છે. પૈસા નહીં કીધામાં સામ પૂરતા. પૈસા આવશે ને તો બધું આવશે. રોટલો આવશે. તું ઘેર જા અને તારા મમ્મી ને સમાચાર આલજે કે ચિંતા ના કરતી. એ તો કામકાજ બધું પટી જશે થોડા દાડામાં. અને ઘેર જજે અને ના હોય તો ટિફિન લેતો આવજે. જે રોટલો ટાઢો ઊંધો પડ્યો હોય ને એ ખીચામાં ગાલીને લેતો આવજે. પૈસા આવશે ને તો ભણા મારા ભાઈબંધ પેલા ખાતું ભાઈ ઈવન ફોન કરવો પડશે. એ મને અડધી રાતી મને બહાર કાઢે એવો છે. પૈસા હોય તો બધું થાય મામા. અત્યારે પૈસા હોય ને તો બધું બોલે. પણ પૈસો બોલે છે ત્યારે તો પૈસો ના હોય તો બે હવસો હોય. ઓય ના હોય રજો હોયથી બાબુ ના વિશ્વાસ રહો ને તો બાબુ બાટલી ખાટલી સોરાય નહીં કે આપણે બહાર કાઢાય નહીં. કોઈ ના આવે તારે સોળાવા. તું ઘેર ના કર ગામમાં ના કર. હાથવી ઘેર પોકી જા જાહેર. કોઈ ના હોય રજો પાછા હોયથી શું જતા ના. કોઈ નહીં જવું હોયથી. મને એવું લાગે છે બાબુ બાટલી રહ્યો ને બીજા એરંડે જોઈ છે નહીં આવ્યો હોય કન. હું જાઉં છું. હેલો કંટાળી ગયો છું. એક વખત ખાલી કેસ પટવા દે પછી ગોમ વાળાની દશા બગાડી નાખવી છે. ખેમા મૂર્તન કેટલા દાડા ગામમાં ફરો છો, કેટલા દાડા સરપંચ ને બીવરાવો છો. અલે આ તો વાઘ છે વાઘ. ખરા ટાઈમે બોર્ડમાંથી નીકળી રહે ને તો એ કઈ ઉભા નહીં રહે ગામમાં. આ તો થોડો દબાણમાં છું ને એટલે રાતનો ચોમા કાકા કંટાળો આવી ગયો. આ ઘડીમાં દૂર ભરવાનું, ઘડીમાં બાટલા ભરવાના, ઘડીમાં દૂર ભરવાનું. આ તો થાક લાગી ગયો. આખી ગાડી માલ ખાલી કર્યો તો હનો ઘડીમાં પાર આવો તમે કયો. હું તો બરોબર નો થાકી ગયો યાર. પણ સોમા કાકા મારો ડોહો કઈ જશે. મૂર્છન ડોહો ચેતતા સદા સુખી ખેમા. પોણી આયા પેલા પાર બોધી દેવાની ભાઈ. આ બધું વારું થઈ જાય ને આપણને શાંતિ થઈ જાય. આ જોખમ બરું પોકાડી દે ને. સોમા કાકા પછી મન તો નહીં લાગતું કે આપણા ગામમાં કોઈ માઇકોલાલ પેદા નહીં થયો કે ખેમા મૂર્છન નો દાટેલો માલ કાઢી શકે. પણ અત્યારે ઘર ફૂટે ઘર જાય. આપડે એવા વાતો કરતા હોય અને શું ખેડા થઈને નીકળે તો હોભળી જાય તો લોચા પડી જાય. રાખવું જ નહીં પણ માલ લેતા તું એટલો બધો માલ વાળું કરે છે ને તે હોટે હોટે બાટલા છે બોલ. સોમા કાકા પાડીઓ ગોડી ગોડીને લાવજો ભૂલી ના તો. આ પા કરાવતો નહીં એમને પાણી નતું વળાઈ મેલ્યું. વાત કરો છો તે. અને આ ગામ વાળાને શું ખબર છે કે સોમા કાકા તમાકુ લીલી રહી લીલી એ 10 લાખની છે. ઉતાવળ કરો હળો પછી કોઈ બેહી નહીં રહેવાનું. આટલા મને લાગે માલ પટી ગયો લાગે છે કેમ. હા તમારી પછી કશું નહીં થયું સોમા કાકા. મળ્યો ક્યાં ગુંડા બની ગયા રે તું. હા ટ્રેનિંગ લેવી પડશે તમારે માર પાસે. આખી રાતનો મથાવું છું વારું કરાવું એ દેખાતું નહીં. અડધો ભાગ નહીં લેવાનો.
કાળા વાઘમાં બેહીને ફરવાનું નહીં, ગામમાં એન્ટ્રીઓ મારવાની નહીં. એનો આ ધંધો ચાલુ કર્યો ને તને તો રાત દારો બસ આજ કર્યું છે. નાખો નાખો. બોરા ઘેર પેલો વેલણીઓ નહીં બનાવતા ને તો ખરા ને. હા. બાજરીના આવડા ડોકા મેલવાના, ઉપર ઘડી ઘડી વેલણીઓનો લોટ મેલવાનો, પાછા બાજરીના ડોકા મેલવાના. એમ આપણે પેલા દૂર નાખવાનું, ઉપર માલ નાખવાનો, પાછું દૂર નાખવાનું. ટાઈપનું જ કરવાનું છે કેમાં વળી પાછા ભૂલી જા કે હું મળે સારું છે તમારી તમાકુમ છે. હા, ગામમાં કોઈક બીજાના ખેતરમાં મેલ્યા હોય તો તમે તો આખો વગડો ફેરી નાખો. પણ આખા હેતરમાં દાટે પણ બધું શોધી કાઠું કોમ મેલો આ બાજુ પેલું આખું ઠલવી જ દો ફર. રાગ એ રાતના દૂર ફેદેમણ કેવા થઈ ગયા શેપટ અત્યારે દૂર ફેદો થયો પછી રૂપિયા ફેદ છો. કયો ધંધો એવો છે કે મજૂરી કર્યા વગર રૂપિયા હાથમાં આવું મને કહેજો. તને કેવા બધું અવરું પડે સંકેતથી તું વાત કર રીસડી ઓવા તનો સડી જાય છે આટલો બધો. પુંજાવાના જેવા છો. શેઠ બનવું હોય ને તો પેલા મજૂર બનવું પડે, મજૂરના જેમ કોમ કરવું પડે, મજૂરના જેમ મજૂરી કરવી પડે. ગમે તેવા શેઠિયા હોય છે માં કાકા, એ પેલા નેના ધંધા કરતા અને નેના ધંધા કરી અને પછી શેઠ બન્યા છે. ખબર છે આ ધીરુભાઈ અંબાણી રહ્યા હા. પેલા રમકડો વેચતા ઘેર ફરીને પેટ્રોલ પંપ ઉપર 24 કલાક નોકરી કરતા. તાણે તારે દુનિયાભરમાં આખા દેશમાં એવાના પેટ્રોલ પંપ છે. ઇમનમ શેઠ નહીં બનાતું, ઇમનમ એસી વાળી ગાડીમાં નહીં બનાતું. થોડો ટાઈમ મારા હંગાથી આ ધંધો કરો. રાજસ્થાનમાં આપણી બોર્ડર રહી ને હા. ઈકણ આપો ઠેકો છે સોમાલાલ એન્ડ ખેમાલાલ. શું કહે છે? અંગ્રેજી શરાબ की दुकान, ठंडा बियर मिलेगा. એમાં આવી મજૂરી વાત છે. પૂરી કરે ને મહેનત પૂરી કરે બસ. ચોમા કાકા મજૂરી કરવામાં પાછા રહો નહીં અને લેટ ગો કરે ને એનું કોમ છે. વાતે ટણો સડાઈ દે ને એનું કોમ નહીં. પણ હું કોમ કરતો તોય તું શંકા કરે છે. અમે આખી રાતના હોયથી બાટલા લાવો છો તો પણ અડધા હેક્ટરમાં શું કરવા પોકી જતા? થાક્યો હોય યાર, તો થાચેલો માણસ ભૂલી જાય. બધું ભૂલી જાય ઉજાગરાનો. હે રામ ભગવાન. ચોમા કાકા આપણા પાસે જે ખેમા મૂર્છન પાસે કલાકારી છે ને એ લાખો કરોડો ખર્ચે કોઈના પણ મળે એવી નહીં. વાત કલાકાર સાચી છે. છું. આ કલાકાર બધો ખરો હંતાડવાનો એમનેમ ધંધા નહીં થતા. હા અમુ શાંતિ થાય. અલા બીજા બધા ધંધા કરું ગામડામાં હા એવું કરે, માલ મેલે ઉપર ટોમેટો નાખી દી. એ તો પેલો કંપનીનો વોચમેન હોય છે માં કાકા, એ પાડી જાય. પોલીસ વાળા તો શોય રે પણ અમારે શું ખબર પડવાની હે. લાવ એમાં? બધું દૂધ ઠલવી જ દો અમો ના અમુ ઉપર. બધો માલ પૂરો થઈ ગયો. કીધું અમુ શાંતિ આ છેલ્લો ટોપુ પટાઈ દે ને પછી શાંતિ ઘેર ઊંઘવું છે બરોબર ને. હજી પટ્યો નહીં, હા હજી પેલા ખૂણે મેં એકલા જ દબાય છે. આખી ગાડી માલ ખેંચો તો હજી છે. અરે 10 પેટીઓ તો પેલ બાદ નાખી છે. લાવ બધી એક જગ્યાએ ના હંતાડો હોય ને કે બધું જાય. ફધી કાઢો હડો. આજુબાજુ જોતો રહેજે પણ અમે ચિંતા જેવું તો નહીં. જે જોવા વાળા હતા ને એ તો નાતા ફરે છે. પેલો હોયો લાવ. કુંજો બા ઢૂઢોના બોરા ભરતા ને આપણે ઇંગ્લિશ દારૂના બોરા ભરીએ. દારૂના બોરા ભરીએ. લ્યો એક બોરો હરકીત ના હોય દેખતો નહીં. ક્ષમા કાકા એરી તમારું કોમ છે, આપણું બુદ્ધિ હલવાનું કોમ છે. આખી રાતના બોરા ભરીને થાચ્યો આ હોજી ભર્યા છે ને હોદ્યા છે પણ અમે આખા ગામમાં કહેતા નહીં કે આ બધું કર્યું છે અમે. તમારા ઉપર મને ઘણા બધી વિશ્વાસ છે ને એટલે આ ધંધામાં લીધા. કશું કહેવાનું નહીં જોખેમાં. આ ધંધામાં તમારે ઇનામ નહીં લીધા, તમારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે એમાં. કા માણસ ખરો ને પોઢું કપાઈ દે હે પણ ખેમા મૂર્છન નું નામ નહીં લે. પકડાવ તો નોમ ના લું ખેમાં. એ તો મને ખબર મારી છે. છૂટી જોઈ તોય મરવું નહીં. આ રૂપિયા કોણ વાપરશે બસ કમાયેલા? આપણે જ વાપરવાના છે. બસ ચાલશે. હજી તો પેલો માલ વાળું કરવાનો છે. ઈરી પત્તર ફાડશો ને એ બધું કરીએ છીએ. પેલા ઓને બધું પતી પકડવાનું ગયું. કરો. શોમા કાકા હા. આમ કાઠા થઈ દો હા. અને આ બોરો ઉપાડી અને આપણું બાઈક રહ્યું ને ત્યાં નેડીએ હોવે. ઈકડ કોક કરીને પોકાળવો પડશે. કશો વાંધો નહીં. અને પછી જઈને પોકાડી આવીએ આપણા ભાઈ બંને ત્યાં. ઓ સર કેમાં વજન વધી ગયું છે. હાલ વજન લાગશે બસ ગુદામાં રૂપિયા આવશે ને એટલે ઓછો વજન લાગશે. હેડો ઉતાવળ રાખો, હું આગળ ધ્યાન રાખું છું, કોઈ આવતું ના હોય. એમાં પગે જમીનમાં પહેરી જતો ને એવું થાય છે. આ પણ હું લઈ લે પછી હું લઈ લઉં છું. થાકી જવા. હું પાડ લઉં છું. જલ્દી કરો. કયું કયું પૂરા કર્યું.
તમને ના ખબર પડે. જવા દે તું. અત્યારે હાલ તો આર્યા ગોળા ઉપર બેહાડ્યા છે, પછી કાળા ગોળા ઉપર બેહાડવાના છે. નેતા ઉતરો. હા એ તો બેહવાનું જ છે. 4 વર્ષો રાખવી પડશે, 4 વર્ષો. બાજ જેવી તેજ નજર રાખવી પડશે. હમણાં તારે તો મગજ કોમ નહીં હાલતું લે. આ જોખમ છે ને જવા દે ને તું યાર. ઉતરો કે નેતા ઉતરો. નકા ઓલા હાથની કાલ્યો. શું કરવું કે? ઓ બધો બહુ દોઢ ડાયા થવા નહીં, બહુ વાયડા થવા નહીં. ને કઈ કાલ્યો ને તો મગજે કોમ નહીં આલે હમણાં. એટલે જોખમ નહીં. ચોમા કાકા જોખમ છે, પણ જોખમ હાઈવે ઉપર છે. તે આપણા ગામના બાબુલો ને રહ્યા ને એ આપણાથી 4 પાવડા વધારે વાળી એવા છે. આ ગામમાં જે હવારે ઉઠે ને એટલે આ પહેલું બાઈક એવું છે તો બોરો લઈને જવાનું છે. રાતે તો આપણે ઘણો માલ પકડી દીધો નહીં. બાબુલે હવે પોલીસની ધોણ કરી દીધી છે અને આગળ ચોકડી પર પોલીસ આવી જઈ છે. તો હા એટલે હું તપાસ કરતો એમ કે ને. આમો વાતને સમજ્યા. ચોમા કાકા આ બધા ગામના માણસો ઓછા નહીં અને કાલનો તમારો ભાઈએ ફરાર થઈ ગયો છે. એ તો વાંધો નહીં. એ હાથમાં આવશે ને એટલે એનું પિક્ચર પૂરું કરી દેવું. એ રહ્યો તો હાથમાં આવશે તાણે આવશે. આપણે આવી જવું તો મેં હરિયા ગણવા પડશે. મારું હોબળો તો એક કામ કરો, ના હોય તો હાઈવે સુધી જી આવો બરાબર. અને આજુબાજુ રેકી કરતા હોય 4 વર્ષો રાખજો. 4 વર્ષો. બીજી બધી વાતોમાં ના પડો ને બીજા કોઈના પાસે વાતે ના વળી દો. જો મોકલું છું નીકળ્યો કમ્પ્લીટ કોમ કરીને આવજો. આ વખત હું કોઈ જે આડો કામ કરો ને કરીને આવ્યો. આ વખત તો કોઈ તું કરો આડો ને. કરીને આયા ને તો આમાંથી બાટલો કાઢીને તમારા પોઢામાં ફોડી નાખ્યો. ઓઠરા ઓય હોમાં નહીં રહેવાનું. એ તો મારી ચિંતા કરશો ને, હું તો ઉડી હા, જતો તને. રહ્યો. હરખું જોજો. હા આટલી બોર્ડર છે આમ ગોમ બહાર નીકળવાની. દાડા દીવા નીકળવું ને એ તો લોડાના ચેણા ચાપવા બરોબર છે. રાત પડી ગઈ હોય ને તો રાતના તમે શોમો કાકોને 2 જણા રાજા છીએ. રાજા ગમે ત્યારે રાતે 2 વાગે જ ઉઠાડો. ભલભલા હોય તો ગમે તેવું જંગલ હોય તો આ પાર પેલી પાર નીકળી જઈએ. પણ આટલા વખત હાઈવે ઉપર જઈને આવે ને હારા સમાચાર લઈને તો બધો માલ પોકાડી આપો તો પેલા ભાઈ બંને ઘેર. ખાલી 5 મિનિટ વાટ જોવી પડશે અમે. એમાં પાછળ હેડ જલ્દી. શું થયું? છોકરી પોલીસ આ નોમથે મોટા માર કરે છે. જોન થઈ જાય એવું લાગે છે. અમુક ખરું ને પાછું એ દવા એવું નહીં. ગામમાં બધા આવતા થઈ ગયા છે, ઓટલા બેહેલા છે. એ થોડા ઓલે પોલીસ નાઈ હોત તો હારું હતું. હું નતો મારો કેતો વારો થઈ તમને, ગયો. હું તમને નતો કેતો કે સોમા કાકા એમને હુડ ધૂળ આડે અવળું ના નીકળી દેવાય. સોમા કાકા દાન હે તો દહાન હે. જીવતા રહું ને ઘેર રહું ને તો કાલ નવો માલ લઈને નવા રૂપિયા કમાઈ લેવું. સોમા કાકા આર્યું જોખમ લઈને છોય જવું નહીં. બરાબર. હું તો કહું છું હો પડી રહ્યું હોય કણ. ના હોય તો 1 કલાક છો કાકા પાછા થઈ જઈએ હા. બેહી રહીએ અને પછી? પોલીસ ગમે તે છો કોમ જાય ને એટલે પછી તકનો લાભ ઉઠાઈ લઈએ. બરાબર એ વાત સાચી કરી. આમ અનુકૂળ લઈ જવાનું છે હોય તો કોઈ એડવાન્સ નહીં. કે દૂરનો બોરો છે કોઈ હા. પેશો માટે લઈ જતું છે. એમાં હેર હજો ના હોય તો થોડે કલાક બેસે શાંતિ જેવું અઠા કોઈ ભારે ના. આ દુઃખ નતું ડોબું હર્યું છે શું કરવાનું. અને એક તો પેલા ઓસામપુરા ઘેર જાવ તો સારું હતું. તે ભણા કે તું જા ખાતો હોય અને ના હોય તો ઘેર કોઈ પડ્યું તો ટિફિન લેતો હોય, તાર મમ્મી પાસેથી પૈસા લેતા હોય, પછી બધું કરું છું કે હું. અને આખી રાત ભૂસે મરી જા. અને આમ તો કહેતા હતા કે ભણા ગમે તે ભાત આલી જહ. અત્યારે કોઈ ભાત આલવા ના આવે. પોતાનું પેલા ખાઈ ના તે આપણું ભાત આલવા આવે. નીકળ્યો તો શું પણ એવી બીક લાગે છે નહીં કોઈક ભાળી જાય ને તો વખો આવી જાય એવું કામકાજ છે. ના હોય તો ઉતાળો નીકળી જવા દે. પેલા જઈને ખાવું છે ને પછી બીજું બધું કામકાજ. મારા મમ્મીને કીધું ટાઢું તો ટાઢું પણ ખાવા આલો. આથી રાતનો પૂછે મરી ગયો છું. પૈસા નહીં ઓસામપુરા કીધામાં બે હમાની એકોના પાસે કોઈ ભાડાના ને એવી રીતના પાછું વળી જવું પડશે પાછું. બાઈક છે તારીએ પર આવેલી છે. કોઈ સ નહીં આટલામાં ના આવે તો હેઠતું જવું ના કરતા બાઈક લઈને નીકળી જવા દે ફટાફટ. હા કાકા ગમે તે કરીને આ પોલીસ થોડી એક ગામમાં હમી જાય ને હા તો મજા આવી જાય. આ હાઈવે ખાલી નાકું છોડી દે ને તો આપણે પછી બાદશાહ. પછીનો વાળ પર એ ખેમા એ ખેમા લો ભણો આવ્યો જો એ બાઈક લીધું આપણું. થોકું હું 10,000 નું આપણું બોલશો ને. હું 10,000 નું બાઈક જહન 5,000 રૂપિયાનો માલ જહતો. બાઈક અમે ચોરીનું જ છે અને આગળ તો ખબર છે ને એના મોમાં એના બાપા વાટ જોઈને જ બેસી રહ્યા છે. ઉલાડી મેલસી જતો ને જતો. હું તો કહું છું આપણે જે કામ કરવાનું હતું ને એ કામ બારે બારે એ થઈ જશે. ચમા ખબર કાકા, પડી, આપણે ભૂલી તો
ભૂલી દો કે આપણા પાસે બાઈક હતું કે આપણા પાસે માલ હતો. હાથે કરીને પોજરામ પુરાય છે પોપટ પુરાવા દે કે બરાબર હંતાઈ દો. અમુ માલે વારું થઈ જા હા એ વાળું થઈ જાય. વારું થઈ જા અમુ ખબર પડી કે ચોમા કાકા ઉપરી ઉપરા બીજો કેસ લાગુ પડશે બીજો. હવે તો પોલીસ વાળા બિલકુલ એ નહીં જોવે. આખા દાડાના ભૂસે મરી જાય પણ કેટલો નસીબ જોર કર્યું છે, એટલો નસીબ જોર કર્યું છે. તાકડા ઘેર જવાનો હતો ને બાઈક હાથમાં આવી ગયું. આમ ઊભું નહીં રહું, ચાવીએ પડી છે. એ જેવી ભૂખે લાગી છે, આખી રાત ઊંઘ આવી નહીં પૂછે. લાલ આ બે લુખા આપણા ગામને બરબાદ કરવા બેહ્યા છે ને, બદનામ કરવા બેહ્યા છે ને. આજે યુવાનું પિક્ચર પૂરું થઈ જાય. બરોબર ની દવા કરી સા બાબુજી, હારું કર્યું આજે. અને પાછા મારા ભાઈબંધ સરપંચ ને ફસાયા છે. હજી ઈવન ખબર નહીં કે બાબુજી જીવે છે અને ઈવાના બેઠા મારા ભાઈબંધ ને રે ફસાવે. અરે બાબુજી તમારા જેવા માણસ હોય ને ગામમાં આગેવાન એટલે કોઈ ના ફસાય, ગમે તેવું ફસાયેલો તો નીકળી જાય. જીવનલાલ સરપંચ નું તો મું ભર્યા તળાવમાંથી કોરા કાઢ્યો. અરે કોરા જ છે કઈ હોય શું વેપાર કર્યો? વેપારી તો પેલા બે જણા છે અને ઇંગ્લિશ નો વેપાર કરે છે ને આપણું ગામ બરબાદ કરે છે, બદનામ કરે છે. આ એ નહીં ખબર હોય ઈવાને કે પાક્કું લોકેશન મેં આલી દીધું છે અને આપણે અત્યારે જઈ અને જોવાનું જ છે કે બોરામ ભરીને સેવા લઈને નીકળી છે ના આજે અને તો માર મજા ખાશી અને પકડાશી જેલની હવા ખાતા દેખાય આપણને આજે. હા મને મારવા આયા હતા અને કે જીવણીયા તો પટાઈ દેવો છે, મહી નાખવો છે. અમે જો તમારી દવા કરી છે તું બાબુજી. ખાલી બોલતો ના, ઈવાની બરબાદી જો આપણી વચ્ચે ઈવાની બરબાદી આજે જોવાની છે. અને મારો અને ભાઈ? આજે પાકું થઈ જશે કે સરપંચ નાયકન માલ કુને ગાલ્યો તો ખબર પડી જાય હા, ને. ખબર એ રે પડી જાય. પકડાય અને પોલીસ ના દંડા ખાય એટલે ઈવાને ખબર પડશે કે સરપંચ ના માલ કુને ગાલ્યો તો. અરે પેલો પોપટ ના ગોળી બોલી જાય ફટાફટ બધું હાચે હાચું. ચિંતા કર્યા વગર આબાજ આવી જાઓ, આબાજ આવી જાઓ. હવે તો આઈ રહ્યો જોઈ લઈએ આ લોકેશન આલી છે અને સાહેબને કીધું છે કે આટલા વાગે અને આટલા માણસ અને આ રીતે માલ લઈને આવવાના છે એટલે આપણો હોય બાબુજી આ બાજુ બેસું. આ બાજુ આવતો રહે. જોઈ રહ્યો હું બોલ્યા વગર. હમણાં પોલીસ આવશે અને ચોરાય આવશે. આ જો દેખાય છે ને પોલીસ, હા બાબુજી અને દેખાય. પોલીસ ચોરાના દંડા મારતી છે ને એ દેખાશે. 2 નંબર ને જોકો પાછા બુટલેગર બનવા નીકળ્યા છે. અને આજે ખબર પડશે કે શમ બનાય બુટલેગર. પૈસાનો પાવર આવી ગયો પણ આજ પાવર ઉતરી જાય ખેમા સોમલા બેવાનો તમારો. બાતમી તો પાક્કા પાયે છે પણ ચાંદો 1 કલાકથી રાહ જોઈ રહ્યો છું, હજી કોઈ નીકળ્યો નહીં. જો આજ હાથમાં તો આવી જાય ને તો કાયમીનું દુઃખ કાઢી નાખવું છે. ગમે તે આવે તપાસ કર્યા વગર તો કોઈને જવા નહીં દેવાના. એ આ બાદ લગાય, આ બાદ લગાય, શું થશે? આ બાદ સાઈડમાં કર. હું છે એ વાત પછી બંધ કર. લે સાહેબ. હું જાવ મો દૂર છે સાહેબ, બેસવાનું ખોણ બેવરા માટે લીધું છે. એટલે દૂર લઈને નીકળ્યો છે. ઓહો. હારચો રેડ એટલે મારું નહીં સાહેબ, રસ્તામાં નહીં લાયો. ચમ રસ્તામાં એટલે લાવ્યો પેલા ભાઈનું બીજાનું હતું કે ઘેર જતો હોય બાઈક લેતો જ. હું તો કહું લેતો જાઉં. એટલે તને ગમમાં ગોલાપણો કરવા મેલ્યો છે બધો નહીં? હા સાહેબ, ગામમાં જતો હતો. તારી ઉતાર પેલા ખોલ. ખોલ ફટાફટ દબાયા વગર. લે. ખોલ. એ બાબુજી ભોણો પૂછ્યું. ભોણો આવ્યો. શોકણ આવ્યો આ બાઈક ઉપર બોલો લઈને આવ્યા. બોલો લઈને. ઓવા અલ્યા એ પોલીસ ને ઉભો રાખ્યો લ્યો. અરે ભણો અત્યારે બાઈક લઈને છતી આવ્યો બોરો લઈને. શી ખર આપણને ખબર. આ મને લાગે છે ખેલ ના બગાડો બધો. ખેલ બગાડવાનો જ છે એ બાબુજી. ઉતાર્યું હે હે. લોચા મારે આ શું કરશે એમ? હંતાઈ જજે. અમુ બોલ્યા આગળ હંતાઈ જા. અમુ બોલતો ના. નહીં બોલું. ખોલ. લે સાહેબ. આ દૂર છે લે. આ દૂર છે. મને ખબર નહીં સાહેબ.
તે દારો તો તાર મોમન બે બધી ડંફા શકતા હતા કે અમે વેપાર નહીં કરતા, કોઈ ભૂલથી અમારા ઘર આગળ મેલી ગયું સાહેબ. તો આ ભૂલથી આવી ગયું, પાછું બોરા મેં ભૂલથી આવી ગયું. સાહેબ મને ખબર નહીં, હું આવતો તો તે તને દારે કશી ખબર નથી, દારે કશી ખબર નથી, તને કશી ખબર જ હોતી નહીં. સાહેબ નહીં ખબર એટલે. એટલે નહીં ખબર, આ તારું છે કે બીજાનું છે? ના સાહેબ મારું નહીં, મારું. ઓ બાપરે. તું શું લઈને નીકળ્યો? તારું નહીં તો સાહેબ બોલ, હું લઈને બોલ. નીકળ્યો. સાહેબ તો બાપરે સાહેબ મરી ગયો. આ રોજ આ રીતનો વેપાર કરવાનો ને પછી મારું નહીં એમ. સાહેબ મારું નહીં સાહેબ, ખબર. ઓ બાપારે મરી ગયો સાહેબ. બીજા કોઈનું છે, ઓ બીજા બાપારે. કોઈનું છે. હા સાહેબ ખબર નહીં સાહેબ મને. એટલે તે દારો તમારા ઘર આગળથી માલ મર્યો, એના દારે તમારો નતો. સાહેબ. આજે બોરામાં માલ મર્યો તોય તમારો નહીં. સાહેબ, તો ઓ બાપારે. બીજા કુનો છે? સાહેબ ભૂલતે થઈ. અંશો જો પેલો ચોર તાર મોમો છે જો. મને ખબર નહીં સાહેબ શું જઈએ. શેમ ખબર નહીં? આ તો સાહેબ ઇન દારા મોટી મોટી ડંફાશ મારતો તો દિલ્હી સુધી ઓળખાણ્યો છે. તો જો તે ઓળખાણ્યો, આ ચોરીઓ કરવાની ને ઓળખાણ્યો બતાવવાની. ના સાહેબ શું કીધું ઓળખવાનું? નહીં કીધું. ઓ બાપારે. દારો તો બે જણા ડંફાશ મારતા હતા. સાહેબ ઓ બાપારે સાહેબ મરી ગયો સાહેબ. એ સાહેબ સાહેબ આખું ગોમ અધર કરવાનું ને પછી સાહેબ. માનવાનું તો નહીં. સાહેબ અમારું નહીં કશું. તારું આ કોક- ઓ બાપારે. કોણ ફસાવલે? કોણ ફસાવે? બાપારે મરી ગયો સાહેબ. આ કોક દવા કર્યું છે એટલે સાહેબ તમને અમારે. રોજ લોક ફસાવત છે. તે દારો તું કેતો કે મારું નહીં, લોક ફસાવે છે. આજે તને ફસાવે છે. સાહેબ, આવતો તો તે રસ્તામાં બાઈક લીધું અમે કાઢ અમારી બોટલો કાઢ બહાર. સાહેબ. આ કેટલું ભર્યું છે લે, આખો બોરો ભર્યો છે ને તને આટલો બધો બોરો ભરીને કોક ફસાવતું હા? સાહેબ મને ખબર નતું આ બોરામ છે એવું બધું. આ કેટલો આખો બોરો ભર્યો છે આ બધું. તું એક કામ કર, પાછું મેકી દે, મેકી દે. બંધ અને બેસા હેડી બંધ ચાર્યું બંધ. હા સાહેબ બનતું સાહેબ. અંશો જો પેલો તાર મોમો સાહેબ ખબર નહીં મને. સાચું બોલે છે. સાચું બોલું સાહેબ. ઇન દારા તો બે જણા પટીઓ કરી ગયા હતા, તો હંગાતી જશે. જોડે જ આટલામ છે તો નહીં ને? ના સાહેબ હું એકલો જ હતો ને આવતો તો ઘેર ખાવા જતો તો સાહેબ. એટલે બંધ. ખાવા જતો તો કાલવા જતો તો માલ એ વાત કર. ખાવા જતો તો તું સાહેબ. બકાવાની વાત બંધ કર અને બધી દે આ બાઈક ઉપર હેડી. બધું સાહેબ. પકડ લેતા પકડ. બંધ ફટાફટ બંધ. બંધ્યું તું એમ ના એમ. તમને શરમ આપવી જોવે લે આ ધંધા કરતા. સાહેબ ખબર અને નહીં પછી રસ્તામાં નહીં સ્વીકારવાનું તો નહીં. મારું નહીં ઈશમ, તારું નહીં તો કોણ આલી ગયું તાણ આ બધું? સાહેબ રસ્તામાં ની બાઈક લીધું. બધું રસ્તામાં બાઈકે રસ્તામાં મરીને આટલો બધો માલે રસ્તામાં મર્યો. બંધ ફટાફટ. બધું સાહેબ બધું. ન તો હમણાં માઇન્ડ પેઢીઓ હુજી જશે હમણાં હાલ. આ બાઈક રહ્યું ને રાગે રાગે આગળ હેડવા દે. હું શેરી ગાડી લઈને આવું છું. ઉતર ને તું ઉતર પેલા. તમારો ચોરોનો કોઈ વિશ્વાસ નહીં. તે દારે પટીઓ મારી ગયા હતા ને આજે પાછા ફરાર થઈ જો. એટલે હું ગાડી બોલાવું છું, તું ગાડીમાં બેસી જા ને તો લઈ લઈએ છીએ હારી. બરોબર? વાંધો નહીં સાહેબ. હે બાબુજી, બોરામાં તો દારૂ નીકળ્યો. દારૂના બાટલામાંથી નીકળ્યા છે ને પોલીસ મારે છે. જોકો એ ભણ્યાને તો જેરબાન પાડી નાખ્યો એનો. આ જોકે પેડીઓની હાલે છે હવે મોત આવી છે ભોણાનો. હાળ કૂટી રહ્યો છે રહ્યો. પણ આ શિખર શોધી વચ્ચે હું આવી જાય. પણ મને એ ખબર નહીં પડતી કે બુટલેગર સોમલો ને ખેમલો બે છે કે સરપંચ નું ભણ્યો બે છે. આપણે તો શું ખબર પડે? આમ નક્કી ના કહેવાય તો ચાર જણા ભેગા થઈને વેપાર કરતા તો હોય. પછી મોરિયા ઈવાનાઈ થી નીકળ્યું, આ ફરીથી ઈવાનાઈ થી નીકળ્યું. હા, આમાં શું પાટણમાં કરવાનું? જઈએ રે. અને સરપંચ નહીં પાછા હેઠે નાહવાન કરવાથી સરપંચ ને ભેગું થવું પડશે. એમ થઈ જવું. આમ થઈને હેડ બારોબાર. આ ઈવાનો ભણ્યો તો પકડાઈ ગયો ને આપણો બૂચ વાગી જાય મને તો લાગે જોડી જોડી. સરપંચ જઈને વાત કરી પછી જલ્દી. અમે શોખન છીએ રે તે. મને ખબર છે હેડ તું. લેજો. શું કહેવાનું કે પેલી કહેવત નહીં, ખરી ભૂખમાં હુકો રોટલો એ મેઠો લાગે. આ ગવાની ઊંબીઓ ફોલી ફોલી ખાવાના દારા આવી ગયા છે. અને આ ભણિયાને મોકલે છે 1 કલાક ઉપર થયું. અમારે હું કહેવા હું વાતો કરવા બેસી રહ્યા છીએ ને મમ્મીના પહાણ ખબર ના પડે. મૂર્ખાને કઈ કર મારા મમ્મા ભૂસાઈ બેસી રહ્યા છે અને લઈને બધું નીકળી જઈએ. બુદ્ધિ નહીં લે. વાતો કરવાના તો હજી ઘણા બધા દારા છે. અમે શું કરવાનું કયો? ઉપરથી હું કંટાળી ગયો છું. હમણાં હું જોવો જ ને તમારે મને ગામ મારા બધા વાત જોઈ રહ્યા છે. માં શાણ આવે હાલનું ખાધું નહીં ને તે એમાં તે ગટવા લાગી છે. અને હું શું કરવાનું? કેટલો રહ્યો અરે કેટલો રહ્યો આ વાતો રહ્યો. મેઠી વાતો કરતી છે એની મમ્મી એટલે બેસી ગયો છે. પણ શું કરવાનું? હું ગામમાં હું થવા બેઠું છે એ ખબર પડતી નહીં. મારું મગજ કોમ હાલતું નહીં. એરંડોમ રહીને તો મગજ કોમ હાલતું નહીં.
કોમવાળા હાકો કેમાં મૂર્તન હાલ તમારો સમય છે પણ વર રાખજો અને એટલું યાદ રાખજો જે દારા સરપંચ ગામમાં પગ મેલશે ને એ દારા ખેમા મૂર્છન બધા દારાના વાયરા વાઈ જશે તમને અત્યારે મારા નાહવાનો દારો આવે છે ને તો કશો વાંધો નહીં ફરતો ફાગણ તો હમનો આવે હાલ ભલું વાઘ પોચરામ પુરાઈ ગયો છે એક વખત બહાર ના કરવા દો ખાલી આકોટો કરે ને તો એ કનું ભા નહીં રહ્યો ગામમાં મારા બેટા સરપંચ ને ફસાઈ ગયા છે બાપુજી શોકન છે સરપંચ આઈ ગયા છે બોલે નહીં જીવન અમે સરપંચ બુમાર હાડ કૂટે નહીં કે ટોયકો તો પાડવું પડે કે શોક આગા પાછા હોય તો આઈ જોય એ કા બધાને જાહેર કરવાનું છે તો વેકન્સી ભૂલી જો સરપંચ ઓ સરપંચ સરપંચ અલ્યા આયા મગજ છે કે નહીં તમાર તો ના મારું તો મગન નહીં બેટ ખાઈ ગયું છે બેટ જ ખાઈ ગયું છે તમને તો શરમ આપી દો શરમ તમણ શરમ આપી દો ને તમણ શરમ આપી દો અમે બોલ્યા હોય ને તો પડવું પડે પડવાની વાત તો શું રહી આ બુટલેગરો ને અમે પકડાવા મથ્યા છે ને તમે બુટલેગર બની જો છો પોતે ધંધો કરો છો અને પછી પાછા ગોવાળા માથે અને નાખો છો એમ નહીં આટલું થાય છે તોય તમને ભોન નહીં આવતી શરમ જેવું છે કે નહીં ઘર આગળથી દારૂ નીકળે છે તોય બીજા દાડો પાછો એના એ ધંધો ચાલુ તમારાથી ના થાય ને તો ના પાડી દો આ વાત કોઈ બી ભાઈ નહીં જો કોમ વચ્ચે ખાલી એક આખોટો કરશે ને તો બધા બકરી થઈ જશે આ ઇમોશિયાના ગોળિયા એન્ડોમાં હંતાઈ રહ્યા છો બીજું કોઈ નહીં વાઘ હોય તો ગમો ફરા આ ચોર પોલીસ ના ખેલ બધા પૂરા કરી નાખો ને જે હોય જાહેર કરી દો મારા આગળ એટલે કોણ ચોર પોલીસને ખેલ કરે હા તમે. કોણ કરે હા એ બાબુજી મુઢું અંબાની વાત કરજો અત્યારે મગજ કંટાળેલું છે ત્રણ દાર ખાતું નહીં બધી રીત તમારું પર કાઢી નાખ્યો સરપંચ તમારું મગજ કંટાળેલું છે પણ અમારું શું સારું છે અમે કંટાળેલા જ છીએ અને ગમો અને કાઢી પાવર જો કરતા હોય ને ઈ કરવાનો બાબુ શંકર હોમું નહીં તમને કહી દીધું એ મારી લાશ લેવા આવશો તમે વૈકાન હેતરમાં લાશ પૂંછડામાં જઈ તમારા ભોણિયા પહાણ દારૂની હેરાફેરી કરાવો છો ઘેરથી દારૂ પકડાય છે અને પાછા કે અમને સપોર્ટ કરો એટલે તમને હું સપોર્ટ કરો અમે ભણ્યો મથી વચ્ચે ઘેર મોકલ્યો છે છોકન દારૂની બાટલીઓ વેચવા મોકલ્યો છે મેં જીવણિયા આમ હું ખોટું બોલું છું જીવણિયા ભોણિયા એવું કર્યું ભણ્યો બોરામાં દારૂ ભરીને વેપાર કરવા જતો તો પોલીસને પકડી પાડ્યો એ મૂર્ખા ઉકા ગપ્પા મારે છે ભણિયાનો વચ્ચે રોટલો લેવા મોકલ્યો છે અને પૈસા લેવા મોકલ્યો કોઈ દારૂની બોટલો વેચવા નહીં સરપંચ અમે પેલા સોમલાને ને ખેમલાને પકડાવાનું કાવતરું ગોઠવીએ છીએ અને તમે જોતે આઈને ફસાઈ જશો એમ જ એરે જ જાળમાં તમે આઈને ફસાઈ જશો બાબુજી ખબર પડતી નહીં કારે દારૂ આઈ છતી જાય છે ભણિયાનો વચ્ચે થાલો મોકલ્યો હ છતી દારૂ લઈને આવે છે કે સાચું કહો છો એટલે હું જુઠ્ઠું કહેતો છું તો પછી ભણ્યો બાઈક લઈને પાછળ બોરો બધેલો મોયથી પોલીસને પકડ્યો બધું કઢાયું તે મોયથી ઇંગ્લિશના આવડા બાટલા ને હવે ભણા પાંચ છોકરા બાઈક છે બાઈક હોય તો વેકરો એટલે અમે હાથમાં ના આવે તો હાથમાં કોઈ ના મૂર્ખા એટલી તો બુદ્ધિ પોકર નહીં તો પોકતી પછી આ ચાલ કોણ રમે છે આ રમતો કોણ રમે છે સરપંચ બીજું કોઈ નહીં બાબુજી આ સરપંચ ને હારું કર્યું છે ને એટલે હારાનું આ પરિણામ ભોગવું છે સરપંચ અમે સાહેબ ખરાબ પકડી થવા બેસી રહ્યું છે મારા ઘરનું મારું ઘર ગધેડે ચડાવો છો તમે બધા ભેગા થઈને અમે વધારે ગધાડા ચડશે બોળાને પકડી લઈ જાય પોલીસ અરે ભણો તો હવે એક જો. દુઃખ જતું નહીં ને બીજું દુઃખ ખાઈને પડ્યું અમે હું કરશું કયો કરી રહ્યા મંજીરા વગાડો બધા ભેગા થઈને હા તે ઓર્ડર આલી પણ દે તમાર તાણ મી ના પાડી હતી કે વચ્ચે નીકળવાનું નતું આવતું તો ભણાને છો બહાર કાઢવાનું આવતો તો તમે આગળ કાલથી- ભણો ના આવ્યો તો એ પોલીસના હાથમાં પેલા બે ના પકડી જોત હા એક ખોમી રહીને તમારામાં છે કાલે ટિફિન લખી આવજો વાત જોઈ રહેજો પૂછે ટાઈટ થઈ ગયો એમાં મોકલ્યો તો ભણિયાને પણ મારા હાળો બીમાર હતા તે અરે દવાખાને તંબુરામાં ગયો. પહેરી ગયો તમારા હારો ઓ સરપંચ પૂછે મારે છે અને ઓને હારાની પડી છે આમ કોઈક બીમાર હોય તો ના જવું પડે વાત કરો છો તે એક દાડો પૂછે રહે તેવું થઈ ગયું ના ના તમારે તો શું થાય રોક ખબર પડે એક દારો કાલનું ખાધું નહીં ખાધું હોત તો આટલા બધા આકોટા ના કરો તો એક કામ કરજો અમે મારું મગજ કોમ નહીં હાલતું પેલા પકડવાના છે રીતના તમારું મગજ છે દારા કોમ હાલશે જે દારાનો હું ભરણો છું ને એ દારૂ તમારાનું મગજ કોમ હાલતું નહીં સારું જતા રહેજો ઇન્ડોમ જતા રહો હું મોકલું છું જીવણિયાને ટિફિન લઈને મોકલું છું આ લજ ઘેર જઈને તરત બસ તમે જતા રહો અને કોઈ અમે એક બાજુ ભણ્યો પકડાઈ ગયો છે અને અત્યારે મને ખાવાનું ઉતરશે ખાવાનું ઉતરશે બાબડો ગમે તેટલો ખરાબ સમય હોય પરિસ્થિતિ ખરાબ હોય
ખાવાના ટાઈમ ખાઈ લઉં પડે કારણ કે ખાધા વગર કશું થાય ના કશું ના થાય. બીજું કોઈ નહીં. તમારા તો જેવડી બેના ખરી ને હાલ ખાલી વાતો જ કરવી છે. જેના ઘેર આવીને પડે ને એને ખબર હોય. એટલે સરપંચ તમારો ભણ્યો જીવા છે. મારા હાહુ મરી જતો ને તો તઈ લાડવા ખાધા હતા. ભૂસે થોડું મરી જવાતું અને છે. વાત કરો છો તે. સરપંચ ટાઈમ ખાઈ લેવાનું ખાશો તો હા. પગ કરશો નકર હું કરશો ઓહળો એટલે તમે આ ભણિયા છોરાવશો કે પછી મારા આપવું પડશે? ભણિયાને છોડાવવાની વાત નહીં. આ બધું કરે છે કોણ? તમારા ઘેર માલ કોણ મેલી જો? ભણિયાના હાથમાં માલ આવ્યો એ શોથી આવ્યો? હા. આ બધું પકડાઈશું તાને કે હા, એને જ નથી ખબર. બાબુજી તમે બધા ગોમમાં રહી શિકર હું કરો છો? આ ષડયંત્ર પેલો ખેમા મૂર્છન રે ને એ બધું રચે છે. આ ફસાવાનું કામ એનું છે. જોવો ગોમમાં જઈ કે હું કરું છે રે. સરપંચ ચિંતા કરશો નહીં. તમારા માટે હું ટિફિન મોકલું છું. બધું કરીએ છીએ. તમે અત્યારે હંતાઈ જો અને ખેમા જો મૂર્છન બાબુજી આ કર ટિફિન ના આવ્યું ને તો ગોમ વાળા બધા બૂચ મારી દે હું. તમે તો નહીં મારો ચિંતા કરશો પણ. નહીં. તમારું ટિફિન આવે છે અને ખેમલાન કે જો બુઢામ પહેવું હોય પહેજા. અમે તારું મોત જ છે. અમને અને તારું ચાલવાનું પાપ છે. પોકારી રહ્યું છે. પાપ બરોબર, કેટલા બરોબર. દાડા હંતાઈ રે ના હંતારેલું રહો. લેડ ગમે તે હાથમાં જ આવશે સરપંચ. હા હું થાય છે એ ચિંતા કરશો ને, સમજણ તમારે ભાત પડતી મોકલાઈએ નહીં. છીએ. તમે હંતાઈ જો નકર તમે હાથમાં જાઓ ને તો બધું બગડશે. જતા રહો. અમે હું થવા બેઠું છે એ ખબર પડતી નહીં. આ મૂર્ખાને ટિફિન લેવા મોકલે તો થોડા પૈસા લેતો આવજે. આ બાઈક લઈને શું જવાના આવે છે? ખબર તો છે કે અત્યારે આપણા સમય ખરાબ ચાલુ છે. કોઈની વસ્તુ ના ડાય. બાબુજી વળી શી ખબર નહીં આ જીવનનું મોત આવે એવું છે. આ પેલા બે જણા વાત જોઈને બે રહ્યા તોય મને ભાત લઈને મોકલે કે સરપંચ નો ભાત આલ લે. મને તો એવી બીક લાગે છે ને આ સરપંચ નું ભાત આલવા જાઉં છું પણ જો ખેમલાના સોમલાના હાથમાં આવી ગયો ને તો મારું ભાત લઈને આવવા વાળો કોઈ નહીં હોય. ગમે તે કરીને નીકળી જવું પડશે. બીક તો જબ્બર લાગે છે બે જણાની. હાથમાં તો આવી ગયો ને તો રોટલો કરી નાખશે બે જણા. જલ્દી નીકળી જવા દે ફટાફટ. ભાત આલીને આવતું રહું છે અને પછી સીધો ઘેર જ જતું રહું છે. વધારે ઊભું નહીં રહું છું. જલ્દી જવા દે. જોયું છે મા કાકા આ વખત બધા કોટા વેણીને કાઢી નાખ્યા. બધા આ જ્યાં સાહેબ. મોમાના ઘેર ઈયોના ભાનું ભાત લઈને અમે આવશી વળીને પાછા. અને શોમા કાકા પેલો સરપંચ શિખર શોપ ફરાર થઈ ગયો છે ને એનો કોઈ હતો પતો જ નહીં. શું નાઈ જો એ ખબર પડતી નહીં. ખાલી આપણો છેતરવામાં છેતરી ગયો હોય ને તો તમારો ભાઈ છેતરી ગયો છે. જીવન આમાં એનું તો ગામમાં ના, ના, ફીટકુડી ચિંતા વાગાવી નહીં. એ ફરાર તો થઈ ગયો છે દેખાતો નહીં. શોમા કાકા આપની ઝલક સબસે અલગ. આપણે બે જણા બજારમાં નીકળીએ ને એટલે વાત પૂરી થઈ જાય. પણ ખબર નહીં કના હોમું પડ્યા તમે. હા શોમા કાકા હું વધ્યું ઘટ્યું બોમ્બમાં એક છે બાબુડું. હવે એનું તો કોઈ આવશે નહીં. હે? ફૂંક મારશો ને તોય ઉડી જાય. તમારે ચિંતા કરવાની જરૂર અમે નહીં. તો કોઈ ચિંતા નહીં. આમાં આપણા વિરોધી રહ્યા જ નહીં ને. શાંતિ છે બધા વારું થઈ જાય ને એટલે ધમ ધોકાટ એવો ધંધો કરો ને તે ઢૂસ પારી નાખવી છે. શોમા ગડીઓ ગડીઓ કાકા કરી દેવી. આખા તાલુકામાં નહીં આખા જિલ્લામાં નામ હશે આપણો બે જણાનું. અમે શોમા કાકા કોઈ ટેન્શન નહીં. બે ફામ બે ફિકર જેમ ફાવે ને મનને એમ ધંધો કરવાનો. ઘણો મગજમાંની ભાર હારવો થઈ ગયો. રાગે રાગે આપણા રાજ્યમાં તો ઠીક છે પણ આજુબાજુના રાજ્યમાં તમારા ભાઈ બંને ઓળખાણો થઈ આપણા જે જાય મોટી રાજસ્થાનમાં મોટી. ઠેકો નહીં નાખવાનો. હા સરપંચ ને સેવું દુઃખ આવ્યું છે તે હેતરમાં ભાત ખાવું પડે છે. સરપંચ નું ભાત આલે ને તરત નીકળી જ જવું છે. વધારે ઊભું નહીં રહું મારે. જલ્દી જવા દે. હેડ્યો સાઈનો ભાનું ભાત લઈને જોયું. શોમા કાકા તમારા કુટુંબમાં એક જ ગોલો પાછો છે. ગોલો છે, ગોલાઈ તો ગોલો. આબરૂની પથારી ફેરવી નાખી. પણ આને અમે ખેમા જીવતો નહીં રાખવો. જીવતો રાખે ને તાની નું ભાનું ભાત લઈને જાય કે હા ઉભો રહે લ્યા. બતાવ્યું હા જીવન દોડતો ન કા. આ બે જણા કૂતરા શેરી શેરી પડ્યા. આજે તો મોત આવી ગયું. અરે મેં કશું નહીં બગાડ્યું તમારે. અલ્યા જવા દો કે પડી ગયો. અરે ખેમલા મેં રોટલો બોટલો બધું ભૂલ. એ ખેમલા મેં તમારું કઈ દેખાતા તો નહીં. ના હોય તો ચીકુડી પરત થઈ જાય. શોમા કાકા દવો ના દવો પાડી દો. પાલા એ ગોબૈયા. શોમા કાકા સૌ ના તો જોનથી મારી નાખો. હમણાં અરે શો એંડોમ પહેરી ગયો કે શો પહેરી ગયો એમ કેવું છું. શોમા કાકા જવાબ તો નહીં પહેરી ગયો કે ઊંટ પગો છે ઊંટ પગો ગરીમાં પોકવા
મારો વચ્ચે 1000 હતો કેટલો ઝડપી શેટો પડી ગયો પણ આર્યો દવા બોમ્બ તો નહીં દબાઈ ગયો ને ગમે રીતના જઈ જોઈ આવો ચોરવાનો તો નહીં આ ગોબરિયા વાળા ને આદવને પટાઈ દેવાનો છે હાથમાં હતો આ ગોબરિયા તો બીજા પગ કેટલા લોબા હતે પોકવાય ન તો દેતો કેમાં જોનથી મારી નાખવાનો છે કાયમ આ શો બેહી ગયો પણ લારી મેલો હાથમાં હવે તાનું લારી મેલું કા સોરવાનો તો નહીં વાને જોન નહીં જો જિંદગીનું સુખ કઈ નાખવાનું છે બીજું કોઈ નહીં કરવાનું ના, આટલી વારમાં. ના તમા કાકા વધારે લોબેન તો નહીં દે કેવા રહ્યા આટલામાં છો કિંડો બેન્ડોમાં ગવો બોમ્બ દબાઈ ગયો છે હાથમાં આવે ને તો વધારે ટચકા મેલ હોશ વધારા બાવન ટચકા મેલ મું મેલ્યો મું આ વાવરા કટકા કર્યો આ વાવરા ઈ નાતો બાવન ટચકા મેલ્યો જીવન તાર તો મારી રી ઓછી થાય છો માં કાકા અને મારી ઘણું હેરાન કર્યા છે આપણો પેલું મુહૂર્ત તમારે કરવાનું હા. પેલો ઘા રોણાનો છો માં કાકા આ કેમાં પેલો ગાતો મારો જ છે આર્યો રે ને એનો ડોહો ગોબરિયો એ મારા પુંજાબાનો લોહી પી જતો એટલે ઓનું તો કાસર કાઢી નાખવું છે તું જો ને તો માં કાકા તમારા કુટુંબનો ગોલો છે ગોલો આવ્યો ઓહ! આ એ એક કાર્ય વખત ઈવાનો. તો એક કોટો તો કાઢ્યો એ છે રખડતો થઈ ગયો એનો ભણ્યો તો એને પોલીસ પકડી આઈ જાય જાય જેલમાં. આ એનો બિલ્લો આદા હાથમાં આવે છે ને છોમા કાકા ઓનું એ પિક્ચર પૂરું કરી નાખવું છે પણ જો ગોબરના શિયા જો એટલા જો કેમાં મૂર્તન ના છોમા હાથમાં તો- પુંજાના હાથમાં તો આબુ જ આ પડશે તો જહાજ કાપો કાઢી નાખવો છે તમારો એ ભગવાન આટલો વખત બચાઈ લે પછી તો ગમવા નહીં રહું આ ગમવા એ મારે હારી જતું રહું છે વધારે હું ગમવા નહીં રહું એ ભગવાન બચાવી લે અને ખેમલો ને સમલો બે તો નહીં સોર્યો વધારે ટચકા મેળવાની વાતો કરે છે એ ભગવાન આટલો વખત બચાઈ લે આ મુયે શો ભાત આલવા આવ્યો સરપંચ નું બાબુજી ના હો પાછું ગયા કા તો મેલવો નહીં ઓતેરો કાઢી નાખવા છે તું જો ને ખાલી મારો ભાઈ છે. હાથમાં આવે તો. કાકા નેના કટકા કરી કૂતરાને ખવડાવવા છે ભલા કૂતરો. હાથ પડી જાય પણ હોગ્યા પણ મેલવો નહીં એમાં ગમે તે થતા પણ હોગ્યાલો પડશે મને ચોમા કાકા આ તો મારો કોઈ કોમ નહીં એનો પાતાળમાં પેજો છે ને તોય તમને મું ખોરી આલ્યો બસ બસ ઓદરો શેરી ગયો ઓદરો શેરી ગયો એટલે વાદરો તો બાઈની લઈ ના સરે હોય ને આ તો પૂંજરા વગરનો વાદરો છે લે કેમાં એ કેમાં ઉતર ને તો ઉતર ના તો ઉતર ન કર તારું બોડું ફોડી નાખે જીવની હા એકી એકી ભોય પડી જા હો ઉતર ઉતર ને તો ઉતર. મારો ઓળશો છો માં કાકા માથા ઉપર બેસી આ તારા બાપનો ભાટ લઈને ઉપડ્યો છો ગોબરિયાનો હાલે ઉપર જતો તો ગોબરિયાનો પાટલો ઓય થઈ ઉતર એ કેમાં ઉતરો હો ઉતર ન કર બોડો ફૂટી જા તારું આજે મારા ઓળશા આ કેમાં? કાળિયાનો ભાટ લઈને ઉતર્યો છે પેલા કાળિયાનો કેમાં ઉતરું છું ઉતરું તારા પેલા કાળિયાનો ભાટ લઈને ઉપડ્યો છે તારું ના જો આજે રહ્યો અમારો દશમન છે પૂરો કરવાનો હાજર છોકર છે બોલ કેમાં બતાવું બધું બતાવું સેકન્ડ છે તમે લઈ જાઓ બસ મને ઉતરવા દે ખાલી ઉતર ને તો ઉતર ઈટ ના મિલતા હો કેમાં એકી એટલી લોબો થઈ જાય અને અમે તારું મોત પોકારી દીધું એટલે જ તું એના ઉપર ચડ્યો કેમાં તો. મારી ભૂલ થઈ ગઈ યાર એ પટ્ટી મારી જ છે ને અમો ભાઈ એ કેમાં તમે યાર બિવરાતા મહી નાખવાની વાતો ને કરતા તો ઉતર અમે તને છોડવાનો તો આ નહીં બાજુ ઉતાર એ બાજુ ઉતર ના કર પગ જુદો થઈ જા હમણાં કનું પાટ લઈને જતો તો લે આવું કરી નથી આવું કર્યું આવું કર્યું હા કનું પાટ લઈને નીકળ્યો તો લે છોકર કનું છે પાટ લઈને કાળિયો જાય છે? છોકર છે અરે રે કેમાં બતાવ એ નહીં આ તારા ભાઈને કોઈ દાર સાપ આવ્યો નહીં અને આ કાળિયા એવાનો ભાટ લઈને જાય છે ગોલા પણ આ તો ગોલો બાબુજી છે, ક્યારથી વાત કાયમનો, કરી એનો ડોફે ગોલો હતો ને આ મારા ગોલો. ચંપલ તો લેવા દે ભાઈ ભાઈ તો કશો ના લાગે એકી એકી ફોટું જુદું કરી નાખ્યો કેમાં આપણે ભાઈ ભાઈ ના નહીં હવાની કોશિશ કરે ને ખેમા ખબર ના હવાની કોશિશ કરે તો ભોડું ફોડી કાઢવાનું બસ અમારા કાકા અમારે તો ખેમા મૂર્તન નો આંકડો છે એક ખાપ પડશે ને તો ધૂળ ખાતો થઈ જાય નાખી દો પથરાણ કોઈ જરૂર નહીં નાખી દો હું બેઠો છું લેટ મરતા બતાય. મરી થાય કેમાં મરી થાય આ બાદ કેમાં ક્યાં છે? સરપંચ તો એવી જગ્યાએ છે ને હાથમાં નહીં આવી એવા બોલ આ ઈ તો તો ખાલી બાળક છે ને ભાટ લઈને છો એડે તો ઈવન હાલવા જ જતો હતો હા તો મરી થાય મી ભારત આ બાદ છે લે આ બાજુ અથાઈ લે હળો જોમા કાકા હળો બતાય કાર્ય છે બાદશાહ કેમાં અવાજ જ છે જોમા કાકા સોવાનું નહીં, મરી નાખો છે, ખેમા. બતાવીએ. જલ્દી હેડ. બતાય એ જોરિયા ખેમા પકડ દવા લઈ જવાનો જો ના જો જોમા કાકા હાથમાં તરત પાડી દો જોનથી મારી નાખો ખેમા
શોમા કાકા ભગવાનની કરી મારો ઓરશો આ શેરીતના દોરે છે પણ પોકવા નહીં દેતો ગાયબ થઈ ગયો મથી હાથમાં આવ્યો તો શોમા કાકા એમાં મી ભૂલ શિકાર કરી. જતો રહ્યો હાથમાંની શિકાર શોમા કાકા કશો વાંધો નહીં દહીં છોકન દહીં હે બોમ્બ મેલી તો નહીં નાહી દોય કા હાથમાં તો આવશે કા અને હું તો ઘર મેલીને નહીં નીકળા કોઈનો નાસ્તો હાલવાય નહીં ભી નીકળે પૂંછડીએ નાઠો સાર્યો શોમા કાકા એમાં હે ફકવી નાખ્યો ઓહો મી મસ્કરીઓ કર્યા મોરે મી કીધું હું શોય નહીં જાય મેં કીધું તું કે તું પથરો લઈ લે ના તો ભૂડું ફોડી કાઢવાનું હતું પણ શોમા કાકા મી કીધું હું તો ગભરાઈ ગયો છે શોય નહીં જાય પણ મારો ઓરસે છેતરી ગયો